મારાથી મોટા વિષ્ણુ એને બોલાવું. હા તો બોલાવે ને. તો આનું કોણ જાણે છે બાપા? એનો કઈક નિકાલ કરો. એ આજે બ્રહ્માદેવ સંકટ વિષ્ણુદેવ આવજો રે. એ આવજો તપવનની મોજાર, આવજો તપવનની મોજાર. બ્રહ્માદેવ સંકટ વિષ્ણુદેવ આવજો રે. બ્રહ્મદેવ અત્યારે તપોવનમાં શું કામ? અરે ઇન્દ્રદેવ ને કામ. અરે ઇન્દ્રદેવ અત્યારે શું કામ? અરે વિષ્ણુદેવ 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3 ઘડીને 3 દિવસની અંદર ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટની પાંજરાની માફક ડોલી રહ્યો છે. સામે દેખાય શિવજીનું મંદિર છે, એમાં કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે, જે મારું ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. જો આપ આજ્ઞા આપો તો એના ધરતી મતક જુદા કરું. અરે નહીં ઇન્દ્રદેવ, આમાં મને પણ કાંઈ સમજણ પડતી નથી. જ્યારે અમે નાના હતા ત્યારે ભોળાનાથે કહ્યું હતું કે જ્યારે સંકટ પડે તો મને યાદ કરજો. તો બોલાવો ભોળાનાથ. અરે આજ વિષ્ણુ દેવ બોલાવે, ભોળાનાથ આવજો રે. તમે તમારી નાઈટને ભેગી કરી, અમે અમારી નાઈટને ભેગી કરી. તમે જરાય ચિંતા કરો માં, એ તો મારો લાડીલો પ્રેમીલો ભક્ત છે, માટે તમે ત્રણે દેવ તમારા લોકમાં જાઓ. એમાં ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં જાઓ. ધીરે હો ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં જાઓ. એવા સપના હે આપીને ભોળાનાથ મોડા છે.
એવા પ્રભુના એવા ઉલિયા પકડી સલામત રહેજો. અરે રાજા તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગશે. અને જો તમે મારી આશા આવ્યો હોય તો હું શંકર કોઈનો પુત્ર થયો નથી, થવાનો પણ નથી. અરે પૂજારી મહારાજ, હા બાપા બોલો બોલો અરે પૂજારી મહારાજ, મને ભોળાનાથના દર્શન થયા. હા મહારાજ. ભોળાનાથના દર્શન હા. શું કીધું તમને થયા કે નહીં? હા મને ક્યાં થાય નહીં. ન થાય બાબા. અરે પૂજારી મહારાજ, ભોળાનાથે કહ્યું કે રાજુ યજમલ, જો તારે પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો દ્વારિકા વહી જા. દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક તારું દુઃખનું નિવારણ કરશે. અને સાથોસાથ લાડવા જમવા હોય તમારે તો આવો મારા ભેગા દ્વારકા. હા તો તમે જાઓ, હા તમે તમારી વાંહે આવીશ. ભલે મહારાજ. ચાલ જેલા લાડવા ખાવા છે ને બાપા. લાડવા ખાવા. આવા મારા રે હીરાઈના દલડા હરખે બરા હો જે. સાંભળો સતી. હા સ્વામિનાથ. રાણી મારા સાંભળો જય સ્વામિનાથ. આપ તો મહાદેવને દર્શન ગયા હતા તો ભગવાન ભોળાનાથે આપણને શું કીધું સ્વામિનાથ? પ્રભુએ આપણને દર્શન આપ્યા અને આપણને શ્રી નટરાજે આપણને શું કીધું સાંભળો રાજપૂતાણી. એ યજમલ તમે દ્વારી ભોળા રે શંભુએ દર્શન આપ્યા.
પ્રભુ ના પવલિયા જઈને પધારજો. હા રાજપૂતાણી, હા સ્વામિનાથ. સો છે ચોખા ઘીના લાડુ બનાવી આપો, સાથે જળ જમનાની જારી ભરી આપો, જેથી કરી હું દ્વારકાના ફંતે પડ્યો છું તે. જરૂર સ્વામી. આપ તો બહુ દૂરથી આવો છો, માટે રાજમાં વિરામ કરો, ત્યાં મેં લાડુ બનાવું છું. હાલો. એવા વાડિયા રે વાડિયા